હું નરેશભાઈ, કેમ છે? બસ આનંદ મંગળ છે મારા વાલા. શું વાત છે? કંકોત્રી લઈને આવ્યા ને? કંકોત્રી છે તમારા નામની છે અને તમારે આપવાની છે હાજરી. અચ્છા, સમૂહ લગ્નની કંકોત્રી. તો તમે વહેલા આવી જજો. હા કેમ નહીં. ફૂલ ફેમિલીની હાજરી જોશે. સરસ સરસ સરસ. કવિતા વાવ બેટા, કવિતા વાવ. દાદાજી અચ્છા, બહુ વ્યવસ્થિત છે બધું કામ. ના સરસ. તમારી હાજરી એટલે અમારે તમે આવો. ના ના, રેડી રેડી. આવશું આવશું ભાઈ. કવિતા વાવ બેટા, અહીંયા આવજો. એ કવિતા વાવ, દેખો ના પછી અહીંયા ચા મૂકો ના. પપ્પાજી શાંતિ રાખો ને. અરે બેટા, મહેમાન આવ્યા છે, ચા પાણી બનાવો. રાજેશભાઈ રહેજો, પછી ક્યારેક વાત. અત્યારે મારા શું કંકોત્રી બીજા આપવા જ આવી છે. અરે ભાઈ હમણાં થઈ જાય. કવિતાઓ ચા બનાવો. મારે નથી પીવી. અરે બેટા, મહેમાન આવ્યા છે, અમારે ચા પીવાની છે ને તમે આવું કેમ બોલો? હા તો મહેમાનને પીવી છે ને તો તમે લોકો બનાવી નાખો આપસમાં. મને શું કહો છો? મારે છે ને જો રીલ બનાવવા જવું પપ્પા. રાજેશભાઈ પછી રાખો, મારે થોડું કામ છે વધારે. ઠીક છે ભાઈ. મળી હા મળી. આવજો. હા હા. આકાશ, આકાશ તો ક્યાં છો? આવ્યો પપ્પા. અહીંયા આવ. બોલો ને, શું બરાડા નાખો છો? આકાશ, આ કવિતા બહુ હવે હદ બતાવતી હોય ને એવું લાગે છે. તમને આજ લાગ્યું? મને તો ઘણા સમયથી એવું લાગે છે. તને ખબર છે, હમણાં નરેશ કાકા કંકોત્રી આપવા આવ્યા હતા સમૂહ લગ્નની. તો એ મેં કીધું વહુ બેટા, આ મહેમાન બેઠા છે, ચા પાણી બનાવો. તો મને શું કહે છે કે હું તો સેલ્ફી માટે જ આવું છું અને મારી પાસે સમય નથી. આ મહેમાન બેઠા હતા ને આવું બોલીને જતી રહી. આવું તો કઈ કરાતું હશે. સાચું કહું ને પપ્પા, તો રૂપાળી છોકરી ફાળીને મેં એની સાથે લગ્ન કર્યા હતા. પણ મને નહોતી ખબર કે જેના રૂપ પાછળ હું પાગલ થયો છું ને, એ છોકરી આટલી નફટ નીકળશે. રૂપાળા અને ધોળા તો છે ને ગધેડા હોય કે ગધેડાના ગળે ઘંટલી બાંધવા ન જવાય. આ ત્યાં એવું જ કર્યું છે. કોઈ વાતે સમજતી નથી. નાના મોટા, કોઈ માન મર્યાદા, કોઈ બેઠું છે નહીં, કઈ જોવાનું જ નહીં અને સેલ્ફીમાં રચ્યા પચ્યા રહેવાનું. એ તો વાત છે પપ્પા. મેં પણ એને ઘણી વાર સમજાવી છે, ઘણી વાર એને ઠપકો પણ આપ્યો છે કે હવે તારા લગ્ન થઈ ગયા છે અને લગ્ન પહેલા અને લગ્ન પછી સ્ત્રીના જીવનમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. પણ આના જીવનમાં કોઈ ફેરફાર નહીં થાય. હવે છે ને તારે કંઈક ફેરફાર કરવા પડશે, એને કંઈક સમજાવવી પડશે અને લાઈન પર લાવવી પડશે. તને ખબર છે, આ મહેમાન બેઠા હતા ને આ રીતે કર્યું, મારી આબરૂ શું? હા પપ્પા, તમારી વાત સાચી છે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો તમારે સમાજમાં ઊંચું મોઢું કરીને હાલવા જેવું નહીં. વાત જ એ છે ને, વાંધો જ ત્યાં છે. આ નરેશ કાકા તો આપણા કુટુંબના ઘરના વ્યક્તિ છે એટલે વાંધો નહીં. આગળ બીજું કોઈ બેઠું હોય ને તો વાની વાતે આ વા ઉડે ને વાતો ફેલાય અને આબરૂના કાંકરા થાય. વાર જરાય ન લાગે આબરૂ જાતા. હા પપ્પા, તમારી વાત સાચી છે. પણ આ કવિતાને સમજાવીને એટલે ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર છે. આ તારી મમ્મી ઘરે નથી ને એટલે ઉપાધિ થઈ આવી, નહીં તો એનું મોઢું ન બતાવત મહેમાન બેઠા ને. પણ એ બિચારી મંદિરે ગઈ છે અને મેં કીધું ચાલો ને મહેમાન છે તો ચા નું કહું, મોઢું તોડી લીધું. અરે પણ તમારે મને કહેવાય નહીં, હું ક્યાંક બહારથી ઠંડુ મંગાવી દે. પણ તને ખબર પડે છે, આપણા ઘરમાં મહેમાન આવે, ઘરમાં ઓવારો હોય, બધાને ખબર જ હોય અને આબરૂ જાય કોની? આ ગઈ, હવે જાય ને ગઈ, આબરૂ ગઈ. ઘરના વડીલની જાય ને બીજા કોની છે? તમે ઉપાધિ ન કરો, હું એની સાથે વાત કરીશ, એને સમજાવીશ કે એના વર્તનમાં થોડો સુધારો કરે અને શાંતિથી ઘરમાં રહે. હા, હવે તારી ફરજમાં આવે છે, બાકી વવારોને હું કઈ જાજુ ન કહી શકું. જરાક સમજાવજે જા. અને હું શું કહું છું, તારે ઓફિસ નું કામ હોય ને એ પતાવ, પછી આ જો સમૂહ લગ્ન નું કાર્ડ આવ્યું ને ત્યાં બધાને જવાનું છે. સારું. હા. કઈ સારો ઓડિયો નથી મળતો રીલ બનાવવા. બની ગઈ રીલ તો હજી બનાવી છે? ના ઉતાર દો. કઈ સારું? ના ના, સારી એવી રીલ ઉતારી દઉં ને. હા પણ એના માટે કઈક સારું સાઉન્ડ તો મળવું જોઈએ ને, કઈક મસ્ત ઓડિયો મળે ને તો બનાવી નાખું. જો
કવિતા હમ ફોન હું જ મારું જ નામ કવિતા. ફોન થોડી વાર સાઈડમાં મૂકીશ તું? અરે મારે વાત કરવી છે તારી સાથે. હા તે તો તોય થાય ને, એમાં શું થઈ ગયું? લે સાંભળ, હું તને જે પણ કઈ વાત કહું ને એ પ્રેમથી સાંભળ યાર. તો હું કે ગુસ્સામાં સાંભળું છું? કાન ને એવી ખબર ના પડે કે પ્રેમથી સાંભળવાનું છે કે ગુસ્સાથી સાંભળવાનું છે? એનું કામ છે ખાલી સાંભળવાનું. એ તો મોઢાનું કામ છે, એને જવાબ આપવાનો છે. અરે અટેન્શન જોતું હોય વ્યક્તિને, અને જો તમે અટેન્શન જ ના આપી શકતા હોય તો કામના શું? બોલ. શું ચાલી રહ્યું છે ઘરમાં? શું? અત્યારે હું બહારથી અંદર આવ્યો, બાર મમ્મી કામ કરે છે અને તું અહીંયા બેઠી બેઠી રીલો બનાવે છે. તો પણ એમાં શું પ્રોબ્લેમ શું છે આખી વાતમાં? મને તો ક્યાંય પ્રોબ્લેમ ન દેખાણો. તું આ ઘરની વહુ છે. એ વાતમાં મને પ્રોબ્લેમ નથી લાગતો. મજાકમાં ના લે બધી વાત. સિરિયસલી કહું છું, મને એકે વાતમાં કાંઈ પ્રોબ્લેમ નથી લાગતો. અરે ઘરની વહુ છો તું, અને ઘરમાં જો વહુ હોય ને તો એની ફરજમાં આવે કે એને ઘરના કામ કરવા જોઈએ. આમ સાસુ કામ કરતી હોય ને વહુ ના કામ કરે એ સારું ના લાગે કવિતા. વાત તો સાચી છે. આવી રીતે મમ્મી જે કામ કરે ને એ સારું ન લાગે. એટલે જ તો કહું છું, તું એક આટલું કામ બધું કરો. સમજે છે છતાંય શું કામ આવું કરે છે? ઉભારો, એક કામ કરો. મેં તમને છે ને ગયા મહિને જ નંબર મોકલ્યો હતો. કોનો? અરે પેલી કામવાળીનો. તમે વાત જ ના કરી. પાછો મોકલું છું, વાત કરી લો. મારે કોઈનો નંબર નથી જોતો ને બીજી. અરે તમે જ કીધું ને મમ્મી આવી રીતે કામ કરે તો સારા ન લાગે, તો આ કામવાળી આવશે એ કામ કરશે ને તો સારું લાગશે. તું કામ કરીશ ને તો પણ સારું જ લાગશે. એ વાત ખોટી કરી નાખી. હું અને કામ, કેમ? હું શું કામ કરું? આટલી ધોળી છું, એટલી બ્યુટીફુલ દેખાવ છું, શું કામ કરવા માટે? વાહ, એટલે શું દુનિયામાં જે વ્યક્તિઓ દોડા હોય એ કામ નહીં કરતા હોય? દુનિયાની મને નથી ખબર, પણ હું નહીં કરું. એવું થોડી હોય કઈ કવિતા. બીજી કોઈ વાત હોય ને તો કરો, નહીં તો રહેવા હા દો. તો બીજી વાત સાંભળ. સવારમાં આપણી ઘરે મહેમાન આવ્યા હતા અને પપ્પાએ તને કીધું હતું કે તું ચા બનાવી દે. ત્યારે મહેમાનની સામે તે અપમાન કર્યું પપ્પાનું અને બધાનું. મારે છે ને આવી ફાલતુ કોઈ વાત નથી કરવી. તમારે ઝઘડો કરવો હોય તો સીધી રીતે મને કહી દો. હું આવી રીતે વાત કરું છું ને આવી જ રીતે વાત કરીશ. તમને પોસાય ને તો રાખો મને આ ઘરમાં, બીજું તો શું. વાહ, સરસ. હા, જો ટાઈમ પણ થઈ ગયો. તમે છે ને એક કામ કરો, મેં તમને કાલે લિંક મોકલી હતી ને. કઈ લિંક? અરે પેલા ફાઉન્ડેશન ની 7,000 નું છે, તમારે મને લાવી દેવાનું છે, યાદ છે? હા, અને સાથે સાથે OLX ઉપર જોતો વર વેચાય છે તો મને વેચી દે. તમને કોઈ મફતમાં નહીં લઈ જાય. આજે મેં લિંક મોકલી છે ને, અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે, 7,000 માં મળે છે. મને મંગાવી દો, મારે જોઈએ છે. ડિસ્કાઉન્ટ સાથે 7,000? COD કરી દઉં છું. વગર ડિસ્કાઉન્ટે કેટલા હશે? 17 કે 27? લોહીને આપી ઓકો. એમ પણ અત્યારે છે ને હવે ટાઈમ થઈ ગયો છે મારા બ્યુટી કેર નો. ચલો ખસો. ઓએ સાચું કીધું છે, કામથી વહુ લવાય, ગધેડી નહીં. પોતાને કહેતા હતા. હવે છે ને આ ઘરના બધા કામ મારાથી નથી થતા, થાકી જવાય છે. બધું હું સમજુ છું કે આ વહુ છે ને કોઈ કામ કરતી નથી. બધા જ ઘરના કામ તારે કરવા પડે છે, એટલે સ્વાભાવિક છે સવારથી સાંજ સુધી જો ઘરના વડીલ થઈને કામ કરવા પડતા હોય તો થાક તો લાગવાનો જ. તમે વિચાર તો કરો, કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ બધા કામ હું કરું છું. એક પણ કામમાં એને હાથ નથી નાખો. સવારની ચાથી લઈને રાતના જમવા સુધીની બધી જવાબદારી મારી. અરે વહુ હોય તો થોડો ટેકો તો હોય ને સાસુને. અહીંયા તો રામ રાજ્ય અને પ્રજા સુખી જેવું કામ છે, કઈ સમજવા જ તૈયાર નથી. આજે સવારથી મારી તબિયત નથી સારી, કીધું કે રસોઈ કરી નાખો તો કહે છે કે મારે મારી ફ્રેન્ડ સાથે શોપિંગ પર જવાનું છે. હવે વિચાર કરો, અહીંયા તબિયત નથી સારી તો એને શોપિંગ દેખાય છે. સમજવું તો જોઈશે ને કંઈક. શોપિંગ સુધી વાત અટકે ને
ત્યાં સુધી તો સારું હતું, કોઈ વાંધો નતો. પણ ઘરમાં મહેમાન બેઠા હોય ત્યારે ચા બનાવવાનું કહે તો પણ નથી બનાવતી, અને મહેમાનની સામે આબરૂના કાંકરા કરી નાખ્યા છે. આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે. આખો દિવસ મોબાઈલમાં ખબર નહીં શું જોયા કરે ને શું બનાવ્યા કરે. હા, મોબાઈલ ચાલુ હોય ને સામે ઊભી ઊભી નાચ્યા જ કરતી હોય છે. આ બધી ભૂલ છે ને આપણા દીકરાની છે. સારા સારા ઠેકાણા બતાવ્યા હતા તો નાચીને ઉભો રહ્યો કે એ છોકરી થોડીક કાળી છે, બીજી બતાવી તો કે એ થોડીક જાડી છે, આ લઈ આવ્યો રૂપાળી જોઈને. રૂપાળી વહુના 17 નખરા છે. બસ ભગવાને ખાલી રૂપ જ આપ્યું છે, બાકી મગજ આપ્યું જ નથી. તમે વિચાર તો કરો, આ મહેમાનની સામે આપણી ઇજ્જત કાઢે છે, કાલે સમાજમાં બધાની વચ્ચે આબરૂ પણ કાઢશે. હા, સવિતાબેનને ત્યાં અમે કથામાં ગયા તો ત્યાં પણ વિડીયો ઉતારવા માંડી. અરે વિચાર તો કરે, ક્યાં ગયા છે, કેવો પ્રસંગ છે, ક્યાં હાથ જોડીને બેસવું, કાંઈ સમજતી જ નથી. ને ઘરની વાત, હવે મારાથી કામ નથી થતું. તો પછી એક કામ કરીએ, એક કામવાળી બંધાઈ લઈએ. એ કામમાં તને હેલ્પ કરશે ને એટલી તને રાહત રહેશે. એટલે બહુમાં તો સુધારો નહીં જ આવે, આપણે ઘરમાં કામવાળી લાવવાની. એવું નથી કહેતો હું, વહુને હું સુધારવા માટે કહું જ છું, અને હજી કહીશ. જો એનામાં સુધારો આવે તો સારી વાત છે, બાકી તો કામવાળી રાખવા સિવાય છૂટકો નથી. તો કેટલા દિવસ ઢસડા કરીશ? સાચી વાત છે તમારી. કામવાળી રાખવા સિવાય આપણી પાસે બીજો કોઈ છૂટકો નથી. કારણ કે જો કામવાળી નહીં રાખીએ ને તો તકલીફ થઈ જાય. જવા દો, હવે કામવાળીની જ ગોતો, કારણ કે એ તો નહીં સમજે. અને ન કરે નારાયણને હું પથારી વસ થઈ ગઈ ને તો તમે બાપ દીકરો બંને ભૂખ્યા રહેશો. એક કામ કર, પડખે વિનોદભાઈ રહે છે ને, એને કામવાળી આવે છે, હું એને ત્યાં જઈને જ અત્યારે નક્કી કરી આવું શું કહે છે, શું નહીં, કેટલા પૈસા, પછી કઈ વિચારશું. બરોબર, હું જાતો આવું. સારું. મમ્મી, હા બેટા. કેમ અહીંયા આડા પડ્યા છો? રૂમમાં જઈને શાંતિથી સુઈ જાવ ને. ના બેટા, આ કામ કરીને થાકી તો થોડી વાર આરામ કરી લીધો. તબિયત નથી સારી આજે મારી. શું થયું? કઈ નહીં, આ ગયા મહિને રિપોર્ટ નતા કઢાવ્યા. ડોક્ટરે કહ્યું હતું કે વિટામિન્સની કમી છે, પણ હવે આરામ કીધો, આરામ થતો નથી. દવા તો સમયસર લઉં છું, પણ હવે શું થાય. કઈ નહીં. એવું લાગે ને તમને તો તમે B12 ના ઇન્જેક્શન લઈ લો. બેટા, એ કોર્સ કરાવવાનો કીધો છે, પણ ડોક્ટરે કહ્યું છે કે થોડો આરામ પણ કરો. હવે આરામ જ નહીં કરું બેટા તો સારું ક્યાંથી થશે. અને આ 2 દિવસથી કમર અને પગનો જે દુખાવો વધ્યો છે ને એના કારણે થોડી તકલીફ વધી ગઈ છે. એક વાત કહું મમ્મી તમને? બોલ ને. તમે સાચા હતા. કઈ વાતમાં? તમે કીધું હતું ને કે તું કવિતા સાથે લગ્ન ના કર, ભવિષ્યમાં તું પછતાઈશ. પણ હું આ કવિતાના રૂપમાં પાગલ થઈ ગયો હતો. કવિતા સિવાય બીજું મને કોઈ દેખાતું જ નહોતું. અને એને પરણીને આપણા ઘરમાં લઈ આવ્યો. હવે પરિણામ ભોગવું છે. હું તો ભોગવું, પણ મારી પાછળ તમે લોકો વધારે પડતું જ પરિણામ ભોગવી રહ્યા છો. ના બેટા, હવે એવું ન વિચાર. જે થવાનું હતું ને એ તો થઈ ગયું. હવે તું કદાચ ગમે તે વિચારીશ તો કઈ બદલાય તો નહીં જાય ને. જો બેટા, જીવનમાં ક્યારેક ક્યારેક અમુક નિર્ણયો એવા લેવાય છે જે આપણને હંમેશા દુઃખી જ કરે. અને આ એવો જ એક નિર્ણય હતો એવું સમજ. હશે પણ બહુ બધું મગજ પર લેવાની જરૂર નથી. બધું સારું થઈ જશે. ઉપાધિ ન કર. જો ઉપાધિ તો તમારા માથે ઓરી છે ને. અને બીજી વાત કે એવું નથી કે કવિતાને કઈ સમજાતું નથી, પણ હકીકત તો એ છે કે એને કઈ સમજવું નથી.
જો માણસને સમજાતું ન હોય ને તો એને તમે સમજાવી શકો, પણ જેને બધું સમજાવવા છતાંય અને બધું સમજાતું હોવું છતાંય જો સમજે નહીં ને તો એ માણસ ના કહેવાય. જો સાંભળ, એને કામ કરવા નથી ગમતા, ભલે ન કરતી. એને આપણા ઘરની અંદર એની મનમાની કરવી છે, કરવા દે, પણ ઝઘડો ન કરતો, કારણ કે જાણે છે ને કજિયો કરવાથી હંમેશા લક્ષ્મીનો નાશ થાય, અને આપણે એ નથી કરવાનું થતું. સમજી ગયો? અરે એ આપણા ઘરની લક્ષ્મી છે, એની ફરજમાં પણ આવે છે કે આ ઘરને છે ને સાચવીને રાખે, ઘરને એક રાખે, ઘરના લોકોનું માને, ઘરના લોકોને સાચવે, એની સંભાળ રાખે. જાણું છું, પણ હવે શું આકાશ, બધી ખબર છે, છતાંય આપણે એની સાથે કદાચ બહુ તો ઝઘડો કરીશું તોય એનામાં ફરક નથી આવવાનો, એ નથી જ આવવાનો. આપણે શું કરી શકીશું? કંઈ નહીં ને. તો છોડ ને આ વાતને બેટા, થઈ જશે બધું સરખું, ચિંતા ના કર. હાય. હાય. ઘરના થોડાક કામ પણ કરી લે. જેવી રીતે મેકઅપ બહુ સારી રીતે આવડે છે એવી રીતે કામ કેમ નથી આવડતું? પાછી એની વાત લઈને આવી ગયા. તમને કેટલી વાર કહેવાનું કે હું કામ નહીં કરું, મારે કામ નથી કરવું. પણ શું કામ? કેમ કે મને કામ નથી આવડતું. અને હું શીખવીશ, નહીંતર મમ્મી તો છે જ શીખવવા માટે. તને વાંધો શું છે કામ કરવામાં? મને કહેશું કે મારે કામ શું કામ કરવું જોઈએ? કારણ કે આની પહેલા પણ મેં તમને સમજાવ્યું હતું કે મારે કામ નથી કરવું એટલે મેં કામ નથી શીખ્યું. અને ડાર્લિંગ, આ તમે એ જ છો કે જે લગ્ન પહેલા મારા વખાણ કરતા હતા કે વાવ, હાની તો કેટલી બ્યુટીફુલ લાગે છે, કેટલી સરસ છે, કેટલી રૂપાળી છે, અને હવે તમે જ મને કામ કરવાનું કહો છો. હા, આમ જોતો જરા, આ બાજુ ફર, આ બાજુ ફર. કેવો લાગે છે? શું થયું? બરાબર નથી થયો મેકઅપ? મેકઅપમાં થોડી ઘણી ખામી હોય એવું લાગે છે. શું વાત કરો? આઘારો તને નહીં દેખાય, એ કાચ થોડુંક આપણું ખરાબ છે ને એટલા માટે. આજે હું તને પરફેક્ટ મેકઅપ કરીને બતાવું. તમે મેકઅપ કરીને દેશો મને? અરે તું હજી મને ઓળખતી નથી. હા, હું સારામાં સારો મેકઅપ આર્ટિસ્ટ છું. અરે વાહ. હા, તો કરીએ તારો મેકઅપ. હા હા, જો અહીંયા રહ્યો. પણ તારો મેકઓવર હું ત્યારે જ કરીશ જ્યારે તું આંખ બંધ રાખીશ, કારણ કે પછી તું ખુલ્લી આંખે બધું જોયા કરીશ તો યોગ્ય તને લાગશે નહીં, અને પછી તું મને ખીજાઈશ. એના કરતા એકવાર ફાઇનલ ટચઅપ આવી જાય ને ત્યાં સુધી આંખ ન ખોલવાની હોય ને તો જ હું મેકઅપ કરું. કે ઓકે, ઠીક છે, આંખો બંધ કરું છું બસ. હા હા, જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી આંખ ના ખોલવી જોઈએ. ઓકે, રાઈટ. હમણાં ક્યાં જાવ છો? તૈયારી કરું છું. એક જ મિનિટ. શેની તૈયારી કરવા ગયા? મેકઅપ બોક્સ અહીંયા જ પડ્યું હતું. તારા મેકઅપ બોક્સ સુધી કાંઈ ન થાય. હા, શું કરો છો? મેકઅપ કરું છું, તું જોયા તો કર. મારો મેકઅપ છે ને પતરંગો ને વ્યવસ્થિત હશે, એટલે છે ને વધારે કાંઈ બોલતી નહીં અને આંખ પણ ખોલતી નહીં. પણ આવી રીતે ન હોય. અરે આ યુનિક મેકઅપ છે જે હાથો દ્વારા જ થઈ શકે, આ બ્રશ દ્વારા થઈ ન શકે. તું સમજ. કેમ તું સમજતી નથી? ઠીક છે, થઈ ગયું કે નહીં? અરે ઉભી તો રે, 1 મિનિટ હજુ નહીં થયો. આકાશ, શું કરો છો? એકદમ પરફેક્ટ લાગે છે યાર તું. એટલી મસ્ત લાગે છે, એટલી મસ્ત લાગે છે કે શું વાત કરવી મારે તારી. ખરેખર? અરે સ્વર્ગથી ઉતરેલી કોકિલ કંઠી અપ્સરા લાગે છે તું મારી. થેન્ક યુ. તો હવે આપણે મિરરમાં જોઈએ. ધીમે ધીમે આવજો. ખોલો આંખો. હા ખોલ. ઢંટડા. શું કર્યું આકાશ તમે? મેકઅપ. શું મેકઅપ? અમારું મોઢું કાળું કેમ કર્યું તમે?
કીધું હતું તમને? જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી મોઢા ઉપરથી આ મેકઅપ નહીં જાય. તમને ખબર પડે છે તમે આ શું કર્યું? મને બધી જ ખબર પડે છે કે મેં શું કર્યું છે ને શું નથી કર્યું. શું કામ કર્યું મારું મોઢું આવું? તને તારા રૂપનું બહુ ગુમાન છે ને. આજે મેં તને તારું ઓરિજિનલ રૂપ દીધું છે અને આ જ રૂપ મારે મારા મમ્મી પપ્પાને પણ બતાવવું છે. મને છે ને ગુસ્સો ના અપાવ. ગુસ્સો? આટલા સમયથી તું અમારી સાથે જે કરે છે કાઈ નથી. ચાલ આજે મારા મમ્મી પપ્પાને તો પણ ખબર પડવી જોઈએ ને કે એની જે રૂપાળી વહુ હતી એ હકીકતમાં કેટલી રૂપાળી છે. આકાશ શું કરું છું? આકાશ આનું પરિણામ સારું નહીં આવે. આકાશ 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 આ શું છે? મેકઅપ. હા, અત્યાર સુધી જેવી દેખાતી હતી ને એવી હતી નહીં અને જેવી હતી ને એવી દેખાતી નહોતી. આજે મેકઅપ કર્યો છે ને એ જ એનું ઓરિજિનલ રૂપ છે. કહેવાય છે ને કે બહારી સુંદરતા જ વ્યક્તિની અંદરની ચોખ્ખાઈ નથી હોતી. આ જેવી બહાર દેખાતી હતી ને એટલી સીધી અને સરળ નહોતી. હકીકતમાં એ અંદરથી કાટ ખાઈ ગયેલી હતી. આવી કાળી જ હતી. કહેવા શું માંગો છો? એ જ કે તું તનની તો ઉજળી છો પણ મનની સાવ મેલી છું. એટલે હવેથી મને તું મારા ઘરમાં ના જોઈએ. છૂટાછેડા જોયો છે તારાથી મારે. શું બોલો છો? ભાન છે તમને? હા. છૂટાછેડાની વાત ક્યાં આવી એમાં? જે વ્યક્તિ મારા જ ઘરમાં રહીને મારા લોકોને સમજી ના શકતી હોય અને સાચવી ના શકતી હોય ને એ વ્યક્તિનું મારા ઘરમાં કોઈ કામ નથી. સાચું કે છે સારા. આકાશ ચાલ. સાચું કે છે આકાશ. તમે જ વિચાર કરો, આ ઘરમાં લગ્ન કરીને આવ્યા આટલો સમય થઈ ગયો, ક્યારેય તમે આ ઘરને પોતાનું માન્યું? અરે હું બીમાર હતી ને તો પણ તમારા માટે મહત્વનું હતું તમારી ફ્રેન્ડ્સને મળવું, તમારા વિડીયો બનાવવા. પણ આ ઘરનું કે આ ઘર પ્રત્યેની કોઈ પણ જવાબદારી તમે પ્રેમથી નિભાવી નહીં. સાચું કે છે મારો દીકરો આકાશ કે તમે તનથી તો ઉજળા બહુ રૂપાળી બહુ લઈ આવી, પણ મન એટલું કાઢું ને કે કદાચ કોલસો તમારી સામે મૂકીએ ને તો એ પણ ઉજળો લાગે. તમને જરાય વિચાર ન આવે કે લગ્ન કરીને આવ્યા છો, તમારા પતિની અપેક્ષા હશે, સાસુ સસરાની અપેક્ષા હશે. અરે તમે પોતે પણ કોઈ બીજા વ્યક્તિઓને અપનાવવા માંગો. અરે તમે પોતે પણ અમને આ ઘરને અપનાવવા નહોતા માંગતા? ક્યારે વિચાર જ ન કર્યો? સાચી વાત છે, તમે છૂટાછેડા આપી દો એટલે મારો દીકરો પણ છૂટો અને તમે પણ છૂટા. તમે તમારા જીવનમાં સારી રીતે શાંતિથી જીવી શકશો, કારણ કે કોઈને બંધનમાં રાખીને તો માણસ જીવી જ ન શકે ને. જુઓ, છૂટાછેડાની જરૂર નથી. તમે લોકો જેમ કહેશો ને હું એમ જ કરીશ ને એમ જ રહીશ. ના ના, અમારે તમને અમારી આંગળી પર નચાવવા જ નથી. તમે તમારું જીવન શાંતિથી જીવી શકો. આ ઘર છે, બધાના પોતપોતાના જીવન જીવવાની રીત અલગ હોય. અમે જે સમજાઈ ગયું છે કે ખાલી તોળા હોવાથી કઈ ન થાય. તમે કહેતા હતા એ સાચું જ હતું કે તોળા તો ગધેડાય હોય, પણ સંસ્કાર સમજદારી એ ક્યાં લેવા જવા. મને અભિમાન હતું, ઘમંડ હતો મને મારા રૂપનો કે હું ધોળી છું. પણ આજે મારા ચહેરાની હાલત જોઈને ત્યારે મને સમજાઈ ગયું કે ખરેખર હું કેવી છું. હું મારી વહુ તરીકેની બધી જવાબદારી નિભાવીશ. તમે લોકો જેમ કહેશો ને હું એમ જ રહીશ, પણ પ્લીઝ મને આ ઘરમાંથી જવાનું ના કહો. આકાશ, એક મોકો તો ભગવાન પણ આપે. હા બેટા, તારી મમ્મીની વાત કરી છે, કવિતાને એની ભૂલ સમજાઈ ગઈ છે, તો પછી એનાથી વિશેષ આપણે જરૂર શું છે? એટલે આ છૂટાછેડાનો જે તે વિચાર કર્યો છે ને એ મને તો યોગ્ય નથી લાગતું. હા બેટા, જો એમની ભૂલ એમને સમજાય છે, એક મોકો આપી. અને કવિતા હો, એક વાત યાદ રાખજો, રૂપિયો ને રજવાડું ના કોઈનું રહ્યું છે ના રહેશે.
એટલે એનું અભિમાન તો માણસે ક્યારેય કરવું જ ન જોઈએ. ઠીક છે બેટા, આ બધી પત્ની મૂકો વાત. કવિતાને એની ભૂલ સમજાઈ ગઈ છે. તો એક કામ કર બેટા, હવે તારું મોઢું ધોઈ નાખ અને આકાશ જાઓ. આજે તમે બંને જણા માતાજીના દર્શન કરી અને ફરતા આવો. જાઓ. મોડું થયું. હા.